ગુજરાતના માર્કેટયાર્ડ અત્યારે નામશેષ થઈ રહ્યા છે કારણ કે માર્કેટયાર્ડને શેષ મળતી નથી, જેનું કારણ એ છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટયાર્ડની હાલત નાજુક બની છે। એક આંકડા મુજબ ગુજરાતમાં 44 એવા માર્કેટયાર્ડ છે જ્યાં કર્મચારીઓના પગાર કરવાના ફાંફા છે। શેષ ન મળવાને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને શેષની આવક નહીં રહે તો માર્કેટયાર્ડ આગામી સમયમાં નામશેષ થઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાતના 224 માર્કેટયાર્ડની સ્થિતિ કથળી। માર્કેટયાર્ડમાં મળતી શેષની આવકમાં ઘટાડો। 40 માર્કેટયાર્ડમાં કર્મચારીઓના પગારના પણ ફાંફા। માર્કેટયાર્ડ નામશેષ થઈ જવાને આરે। ગુજરાતના 24 એવા માર્કેટયાર્ડ છે જેની હાલત કથળી રહી છે અને તેમાં પણ 40 માર્કેટયાર્ડની હાલત એટલી ખરાબ થઈ છે કે કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા છે, જેનું કારણ છે માર્કેટયાર્ડમાં મળતી શેષની આવકમાં ઘટાડો। માર્કેટયાર્ડમાં જે શેષની આવક થાય છે તેમાંથી જ કર્મચારીઓના પગાર થતા હોય છે, ખેડૂતોના લાભના કામ થતા હોય છે અને માર્કેટમાં વિકાસના કામ થતા હોય છે। પરંતુ હવે શેષની આવક ઘટી જવાને કારણે માર્કેટયાર્ડ નામશેષ થઈ જવાને આરે છે। એટલે માર્કેટયાર્ડના અધિકારીઓની માંગ છે કે સરકાર તેમને શેષની રકમ આપે જેથી માર્કેટયાર્ડ ચાલી શકે। मार्केट भी नहीं आवक नहीं आवे तो बजार समितिओ बंद थवाना आरे रहेशे। राज्यनी 224 एपीएमसीओ पैकी लगभग 40 एपीएमसीओ अत्यारे आवकना आधारे बंद थवानी स्थितिमां छे अने जो सरकारश्रीए बीजी बधी लगभग घणी जातनी कोमोडिटी टेकाना भावे शरू करेल छे, परंतु तेनी मार्केट फी जो न चूकववामां आवे तो बजार समितिओने वधु एक आर्थिक फटको पड़े तेवी पोजीशन छे। जेथी आपना माध्यमथी पुनः अमे सरकारने विनंती करी छे के आ टेकाना भावे जे मगफળી खरीदवामां आवे छे तेनी मार्केट फी सत्वरे अમને चूकववामां આવે। વેપારી માલ ખરીદે એટલે 100 માંથી 60 પૈસા માર્કેટયાર્ડને શેષ તરીકે આપતો હોય છે, જ્યારે અન્ય બહારના વેપારીઓ પણ માર્કેટયાર્ડમાંથી માલ ખરીદે ત્યારે તે પણ માર્કેટયાર્ડને 60 પૈસા શેષ આપતા હોય છે। જો કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટયાર્ડમાં આ આવક ઘટી ગઈ છે, જેને કારણે માર્કેટયાર્ડ મુશ્કેલીમાં છે। કૃષિ કાયદા પહેલા ખેડૂતો માર્કેટયાર્ડમાં પોતાનો માલ ભરાવવા આવતા હતા અને માર્કેટયાર્ડને તેનો ફાયદો થતો હતો, પરંતુ કૃષિ કાયદા બાદ કોઈ પણ ખેડૂત ગમે ત્યાં જઈને પોતાનો માલ વેચી શકે છે અને કોઈ પણ વેપારી ગમે ત્યાંથી ખરીદી શકે છે, જેના કારણે માર્કેટયાર્ડનો ધંધો પડી ભાંગ્યો છે। અત્યારે જોઈએ તો સરકારે 2020માં જયારે નવો કૃષિ કાયદો બિલ આવ્યો એને જોવા જઈએ તો અગાઉ એવું હતું કે ધારો પાલનપુર માર્કેટયાર્ડ છે તો પાલનપુર વિસ્તારમાં જો પણ ખરીદી થતી હોય, કોઈ મિલો ઉપર થતી હોય કે અન્ય જગ્યાએ, તો તેની માર્કેટ પાલનપુર તેની શેષ વસૂલ કરી શકતી હતી। પરંતુ જયારે નવા કાયદાથી એવું થયું છે કે જો બહાર અમારે પ્રિમાઇસ બહાર જે તે ખરીદી થાય છે, કોઈ મિલમ થાય કે અન્ય જગ્યાએ, એના ઉપર અમે શેષ નથી લઈ શકતા। એના કારણે આજની તારીખે પાલનપુર એપીએમસીની ખાલી વાત કરું તો વર્ષે લગભગ 1 કરોડ જેટલું અમને શેષ ઓછી મળે। એનાથી અમારે કર્મચારીનો પગાર કરવો હોય કે અન્ય વિકાસના કામો કરવા હોય કે ખેડૂતોની કોઈ અકસ્માત વીમા પોલિસી હોય કે ખેડૂતોની રાહતદારી યોજનાઓ દાખલ કરવી હોય, ધારો ટપક ફુવારા પદ્ધતિ, તો એમાં પણ સહાય આપવામાં અમારે। મહત્વની બાબત છે કે સરકાર ટેકાના ભાવે મગફળી, બાજરી જેવા પાકોની ખરીદી કરે છે। આ તમામ પાકોની ખરીદી માર્કેટયાર્ડની હદમાં થાય છે, પરંતુ તેની શેષ સરકાર માર્કેટયાર્ડને આપતી નથી। છેલ્લા 3 વર્ષથી આ શેષ બંધ કરી દીધી છે અને જેને કારણે એક માર્કેટયાર્ડને વર્ષે 1 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। એટલે માર્કેટયાર્ડના સત્તાધીશોની પણ માંગ છે કે સરકાર ધારાધોરણ પ્રમાણે માર્કેટયાર્ડને શેષ નહીં આપે તો આવનારા સમયમાં માર્કેટયાર્ડ બંધ થઈ જશે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। માર્કેટયાર્ડની કથળેલી સ્થિતિથી હાલ તો કર્મચારીનો પગાર પણ માંડ થઈ રહ્યો છે અને માર્કેટયાર્ડ પણ નામશેષ થવાના આરે છે। ત્યારે સરકાર આ મામલે માર્કેટયાર્ડના સત્તાધીશોની માંગને ધ્યાને લઈ ધારાધોરણ પ્રમાણે માર્કેટયાર્ડને શેષ આપે તો માર્કેટયાર્ડની મુશ્કેલીઓનો અંત આવશે।